સ્થાનિક નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી ગંભીર આર્થિક કટોકટી અને અન્યાયનો સામનો કરી રહ્યા છે, જેને પગલે મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કર્મચારીઓ આક્રોશ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ રાજેશ વાઘેલા તેમજ મહિલા અગ્રણી પૂનમબેન વાઘેલાના જણાવ્યા અનુસાર પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 6 થી 8 મહિનાથી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓનો પગાર નિયમિત કરવામાં આવતો નથી. અગાઉ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં કર્મચારીઓને દર મહિનાની 1 થી 15 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની ખાતરી અપાઈ હતી, પરંતુ છેલ્લા 6 મહિનાથી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા છેક 25, 28 કે 30 તારીખ સુધી શ્રમિકોને ધક્કા ખવડાવવામાં આવે છે અને રજૂઆતો કર્યા બાદ જ માંડ પગાર આપવામાં આવે છે. આ ગંભીર બાબતે ચીફ ઓફિસર, સ્થાનિક ધારાસભ્ય, પાલિકાના નવા પ્રમુખ, મંત્રી તેમજ ચેરમેન સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય કે કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હાલમાં શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું હોવાથી પોતાના નિર્દોષ બાળકોની સ્કૂલ ફી ભરવા, મકાનનું ભાડું ચૂકવવા તેમજ ઘરનું રાશન લાવવા જેવા રોજિંદા જીવન અત્યંત અનિવાર્ય ખર્ચાઓ માટે આ ગરીબ કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સન્માનપૂર્વક જીવવાનો તેમનો અધિકાર છીનવાઈ રહ્યો છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની આંતરિક લડાઈમાં ગરીબ અને લાચાર શ્રમિકોનો મરો થઈ રહ્યો છે. કર્મચારીઓએ ભારે હૈયે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે કોરોના મહામારી જેવા કપરા સમયમાં જ્યારે કોઈ ઘરની બહાર નીકળવા તૈયાર નહોતું, ત્યારે આ સફાઈ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે સવારના 6 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી સતત ફરજ બજાવીને શહેરને સ્વચ્છ રાખ્યું હતું. ન્યાય મેળવવા માટે તેઓએ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમનો હકનો તાત્કાલિક પગાર ચૂકવવામાં નહીં આવે તો તમામ પીડિત કર્મચારીઓ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જ અચોક્કસ મુદતના ધરણા પર બેસી જશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. ચીફ ઓફિસર સાહેબને અમારા સફાઈ કામદારો, કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા કર્મચારીઓનો પગાર અનિયમિત થાય છે. દર ફેરે રજૂઆત કરવા છતાંય આજ દી સુધી કોઈ ચીફ ઓફિસર કે પ્રમુખશ્રીએ કોઈ જાતનો જવાબ નથી આપતા. આપે છે કે ભાઈ અમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. હવે કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કે મને નગરપાલિકા રૂપિયા આપતી નથી, મને નગરપાલિકા રૂપિયા આપશે તો કર્મચારીઓને હું પગાર કરીશ. અમારો પગાર દર મહિનાની 25 તારીખ, 30 તારીખ છેલ્લા 8-9 મહિનાથી કન્ટિન્યુઅસ આ જ રીતે હાલ્યો આવે છે. આજે આ સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિ એટલી થતી જાય છે કે જે પગાર 5-10 તારીખ સુધીમાં મળવાનો એની જગ્યાએ 30 તારીખે પગાર મળે અને એડવાન્સમાં દર મહિને એક પગાર એડવાન્સ રાખે જ છે. એટલે આ કર્મચારીઓની પરિસ્થિતિ દિનને દિન બગડતી જાય છે. આજે અમે ચીફ ઓફિસર શ્રીને ફૂલ રજૂઆતો કરી લેખિતમાં આપેલું છે કે ભાઈ આપ શ્રી કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસર શ્રી એમ કહેવા માંગે છે કે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, તો અમે કોની પાસે જવા? કોન્ટ્રાક્ટર એમ કહે છે કે નગરપાલિકા મને રૂપિયા નથી આપતી. વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત આપવા છતાં આયોગના ચેરમેન સુધી, માનવ આયોગમાં પણ હું ગયેલો છું આના માટે કરીને દર ફેરે. અત્યારે અમે પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી. પ્રમુખશ્રીએ સરસ જવાબ આપ્યો કે 2 દિવસ રહીને, કેમ કે ચીફ ઓફિસર સાહેબ કાલે તારીખમાં જાય છે બારે, તો 2 દિવસ રહીને આ તમે આવો, કોન્ટ્રાક્ટરને બોલાવી અને એની સાથે પરામર્શ કરી અને તમારો કંઈક નિવેડો લાવશે. આજે ભુજ શહેરની અંદર આજે આ કર્મચારીઓ, પહેલે કર્મચારીઓ 250 થી પોણા 300 હતા, આજે કર્મચારીઓ 140 થી 145 કર્મચારીઓ છે. એક કર્મચારીને 2-3 જગ્યાએ કામ કરવા જવું પડે છે. આવો તડકો, ગરમી, કોરોનાની પરિસ્થિતિમાં પણ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આખા ભુજ શહેરની સફાઈ કરી છે. અત્યારે પણ આ જ પરિસ્થિતિમાં આ તડકો પડે છે, છાંયો અને વરસાદ હોય કે ગમે હોય, આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સતત કામ કરે છે. તો આ એક નગરપાલિકાનું અંગ છે, તો નગરપાલિકાની જવાબદારી નથી આવતી. નગરપાલિકા એમ કે આ મારી જવાબદારી નથી આવતી. તો આના માટે કરી અમે હજી પણ આગળ જઈશું. જો 2 દિવસની અંદર આનો સારો અમને જવાબ નહીં મળે તો 2 દિવસમાં કર્મચારીઓને અમે બેસાડી દેશું. આમાં કર્મચારીઓને જ નુકસાન જવાનું છે, નથી નગરપાલિકા પકડતી, નથી કોન્ટ્રાક્ટ આ કરતા. છતાંય અમે હજી લેબર કમિશનર સાથે કાલે ચર્ચા વિચારણા કરી. એ કોન્ટ્રાક્ટર ઉપર અમે એક નોટિસ મોકલશું. અમે પણ એક લેખિતમાં કોન્ટ્રાક્ટરને આપ્યું છે, હજી સુધી એનો કોઈ જવાબ નથી આવ્યો. આજે તમામ કર્મચારીઓ લઈ અમે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છીએ અને આજે આ જવાબ મળ્યો છે. 2 દિવસની રાહ જોઈ છીએ, શું થાય છે શું નહીં, એના પછી કંઈક રસ્તો કરશું અમે.